કે દ્વારકાધીશના મંદિરમાં જે મધ્યરાત્રિની જે પૂજા છે કે જે શ્રી કૃષ્ણનો જન્મ અને ત્યારબાદ એમની જે પૂજા એ કેવી રીતે હોય? જન્માષ્ટમીના દિવસે વિશેષ રાત્રે 12 વાગ્યે જ્યારે ભગવાનનો જન્મના દર્શન કરવાના હોય છે ત્યારે જે મંગળા આરતીનો ક્રમ છે તો રાત્રે જન્માષ્ટમીના દિવસે રાત્રે 9 વાગે ભગવાન દ્વારકાધીશ અડધો કલાક વહેલા વિશ્રામમાં જાય છે. 9 વાગે આ બધો ક્રમ 9 વાગે રાત્રે 9 વાગ્યા પહેલા સમાપ્ત કરવાનો હોય છે. 9 થી 10 1 કલાક માટે ભગવાનને વિશ્રામ કરવામાં આવે છે. 10 વાગે ભગવાન દ્વારકાધીશને દાંતણ પાણી કરાવી, પગ પ્રક્ષાલન કરી, મુખ પ્રક્ષાલન કરી, હસ્ત પ્રક્ષાલન કરી અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીને પ્રથમ ભોગ ધરવામાં આવે છે, જેને મંગળા ભોગ કહેવામાં આવે છે. મંગળા ભોગ થયા પછી ભીતરની અંદર આ દ્વારકાધીશજીની જન્મની મંગળા આરતી કરવામાં આવે છે, જેના દર્શન પ્રજાજનોને થતા નથી. ભગવાન દ્વારકાધીશજીને 1650 જે મેં સવારના કહ્યું તે પ્રમાણના વિવિધ ઔષધિઓ દ્વારા ભગવાનનો દ્વારકાધીશજીને અભિષેક કરવામાં આવે છે, જેને જન્મનો મહાઅભિષેક કહેવામાં આવે છે. આ મહાઅભિષેકના દર્શન પ્રજાજનોને કરાવવામાં આવતા નથી. નોમને દિવસે મંગળા આરતી થતી નથી, કારણ કે આગલે દિવસે આઠમના રાત્રિના 10 વાગે મંગળાનો ક્રમ થઈ ગયો હોય છે.